હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર બીજું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લઈશું, એટલે કે ચાલુ વર્તમાનકાળ. તો કે ઉદાહરણ આપેલા છે કે પાર્થ ડ્રોઝ અ પિક્ચર, એ સાદો વર્તમાનકાળ. તો એને ચાલુ વર્તમાનકાળમાં ફેરવું તો પાર્થ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, એટલે કે તમને ખબર પડી ગઈ આઈએનજી પાછળ મૂક્યું ક્રિયાપદમાં, એટલે ચાલુ વર્તમાનકાળ થઈ ગયું. એ રીતે બીજું છે રીચા રાઇટ્સ પોયમ, તો કે રીચા કવિતાઓ લખે છે. હવે એનું ચાલુ વર્તમાનકાળમાં કરો તો કે રીચા ઇઝ રાઇટિંગ પોયમ્સ, તો કે રીચા કવિતાઓ લખી રહી છે. એટલે બીજું લઈશું કે બોલતી વેળે જે ક્રિયા ચાલુ છે, ક્રિયા થઈ રહી છે, તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો કે ચાલુ વર્તમાનકાળના મુખ્ય ક્રિયાપદની અંતે આઈએનજી જોડવામાં આવે છે, તે વર્તમાન કૃદંત છે. તો બીજું કહે છે કે ક્રિયાપદની અંતે જો ફક્ત ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવાનું રહેશે. તો કે રાઇટ તો કે રાઇટિંગ, ટેક તો કે ટેકિંગ. એટલે ત્રીજું લઈશું ક્રિયાપદની અંતે સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ પ્લસ વ્યંજન હોય તો વ્યંજન બેવડાઈને આઈએનજી મૂકવાનું રહેશે. તો કે SIT સીટ તો કે સીટિંગ, સ્વિમ તો કે સ્વિમિંગ. દેખાય છે SI સ્વર છે પછી ટી વ્યંજન છે તો ટીને બેવડાય એટલે કે બે વાર લખ્યું, દેખાય ડબલ ટી આવે પછી આઈએનજી મૂક્યું, તો એ રીતે તમારે લખવાનું રહેશે. ચોથું, પણ જો ક્રિયાપદની અંતે બે સ્વર હોય પ્લસ એક વ્યંજન હોય તો ફક્ત આઈએનજી મૂકવાના છે. એટલે કે જો રીડ એટલે કે ઈ અને એ બે સ્વર છે પછી વ્યંજન ડી એટલે કે વ્યંજન આવ્યું, તો એના એવું હોય વાક્ય તો તમારે ફક્ત એકલું આઈએનજી લખવાનું રહેશે. એટલે કે રીડનું થશે રીડિંગ, એટલે બીજું થશે પ્લીડનું તો કે પ્લીડિંગ. પ્રશ્ન 5, ક્રિયાપદની અંતે સ્વર પ્લસ ડબલ્યુ અથવા વાય અથવા વ્યંજન પ્લસ વાય હોય તો પણ ફક્ત આઈએનજી મૂકવાનું રહેશે. તો કે જો મ્યુ સ્વર છે પાછળ ડબલ્યુ આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાલી આઈએનજી ફક્ત ને ફક્ત મૂકવાનું રહેશે. તો અહીંયા પ્લેનું થશે PLAY, તો એ સ્વર છે ને વાય વ્યંજન છે પણ વાય આવેલો છે એટલે ફક્ત આઈએનજી મૂકવાનું રહેશે. તો ફ્લાયનું ફ્લાઇંગ, ક્રાયનું ક્રાઇંગ આવશે. ચલો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. તો પ્રશ્નો કીધે લખાય તો કે હુ ઇઝ ઇટિંગ એન એપલ, તો કે સફરજન કોણ ખાઈ રહ્યું છે? તો કે દીપક ઇઝ ઇટિંગ એન એપલ, દીપક સફરજન ખાઈ રહ્યો છે. બીજું વેર આર ઇટિંગ એપલ્સ, કે અમે સફરજન ખાઈ રહ્યા છીએ. સોરી, વી આર ઇટિંગ એપલ્સ, કે અમે સફરજન ખાઈ રહ્યા છીએ, એટલે કે બહુવચન થઈ ગયું. બીજું લઈશું વોટ ઇઝ સંજના વોચિંગ, સંજના શું જોઈ રહી છે? તો કે સંજના ઇઝ વોચિંગ અ મૂવી, સંજના એક ફિલ્મ જોઈ રહી છે. બીજું લઈશું વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે? તો કે ધે આર લર્નિંગ ઇંગ્લિશ, તેઓ અંગ્રેજી શીખી રહ્યા છે. ત્રીજું લઈશું વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, તો કે બાળકો ક્યાં રમી રહ્યા છે? તો કે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, તો કે બાળકો બગીચામાં રમી રહ્યા છે. ચોથો, વેન ઇઝ ફાધર કમિંગ હોમ, પપ્પા ક્યારે ઘરે આવી રહ્યા છે? તો કે ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock, પપ્પા 6 વાગે ઘરે આવી રહ્યા છે. એ જે એક્સરસાઇઝ છે તો ફર્સ્ટમાં કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફ્રોમ ઓફ ધ વર્બ્સ ઇન ધ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળમાં રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે રતન ખાલી જગ્યા ઓન ધ બીચ, તો સીટનું આવશે ઇઝ સીટિંગ. બીજું અમૃતા ખાલી જગ્યા અ પિક્ચર, તો કે ડ્રોનું, તો કે ઇઝ ડ્રોઈંગ. ત્રીજું આઈ ખાલી જગ્યા એન ઓરેન્જ, તો કે ઈટનું, તો કે આઈની જો આઈ છે એટલે માટે એમ આવે, એમ ઇટિંગ આવશે. ચોથું હેમન ખાલી જગ્યા વેરી ફાસ્ટ, તો કે રન, તો કે ઇઝ રનિંગ આવશે. પાંચમું ધે ખાલી જગ્યા કોફી, તો કે ડ્રિંક છે, તો કે આર ડ્રિંકિંગ. છઠ્ઠું વી ખાલી જગ્યા અ લેટર, તો કે આર રાઇટિંગ. સાતમું નેના એન્ડ નીતિન ખાલી જગ્યા અ બુક, તો કે રીડનું આવશે આર રીડિંગ. આઠમું મોહન ખાલી જગ્યા ઇન ધ રિવર, તો સ્વિમ છે, તો કે ઇઝ સ્વિમિંગ આવશે. નવમું યુ ખાલી જગ્યા અંડર અ મેંગો ટ્રી, સ્ટેન્ડનું, તો કે આર સ્ટેન્ડિંગ. 10મું રાજુભાઈ ખાલી જગ્યા બલૂન્સ, તો કે સેલ, તો કે ઇઝ સેલિંગ. 11 ધ બોયઝ ખાલી જગ્યા લાઉડલી ટોક, તો કે આર ટોકિંગ આવશે. 12મું મોહન ખાલી જગ્યા કાઇટ્સ, તો કે ફ્લાયનું ઇઝ ફ્લાઇંગ. 13મું વિપુલ ખાલી જગ્યા ધ બોલ, તો કે કેચનું ઇઝ કેચિંગ આવશે. 14 વી ખાલી જગ્યા ટોયસ, તો કે મેકનું આર મેકિંગ. 15 સંજય ખાલી જગ્યા વિથ અસ, તો કે કમ છે, તો કે ઇઝ કમિંગ આવશે. 16 આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ નાઉ, તો કે એમ સ્ટડિંગ આવશે. 17 ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, તો કે શાઉટનું, તો કે આર શાઉટિંગ આવશે. 18 લઈશું એટલે પહેલું છે કે 18મું છે ધે ખાલી જગ્યા ફૂટબોલ નાવ, તો પ્લેનું આર પ્લેઇંગ. 19 ધ ડોગ ખાલી જગ્યા નાવ, તો કે બાર્કનું આવશે આર બાર્કિંગ. 20 વી ખાલી જગ્યા ટુ સ્કૂલ નાવ, તો કે આર ગોઈંગ, ગોનું આવશે આર ગોઈંગ.
21 હેમન ખાલી જગ્યા ઇઝ ટીથ નાવ તો કે બ્રશ છે તો કે ઇઝ બ્રશિંગ. 22 યુ ખાલી જગ્યા યોર રૂમ નાવ તો કે આર ક્લિનિંગ. 23 વી ખાલી જગ્યા અ ફૂટબોલ મેચ તો કે આર વોચિંગ. 24 મિનલ ખાલી જગ્યા અ સોંગ તો કે ઇઝ સિંગિંગ. 25 હર્ષ એન્ડ કિરીટ ખાલી જગ્યા બેટ તો કે આર બેટિંગ આવશે. ક્વેશ્ચન 2 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે કે લક્ષ્મી ઇઝ ક્લિનિંગ ધ હાઉસ તો કે હુ એટલે કે કોણ, એટલે કે કોણ ઘર સાફ કરે તો કે હુ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ, એ રીતે વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો. બીજું લઈશું વી આર પ્લેઇંગ ટેનિસ તો કે વોટ, તો કે વોટ આર પ્લેઇંગ, અહીંયા વોટ આર વી પ્લેઇંગ આવશે. ઓકે. ત્રીજું સંદીપ ઇઝ ગોઈંગ હોમ એટ 5 o'clock તો વેન, તો કે વેન ઇઝ સંદીપ ગોઈંગ હોમ. ચોથું પારુલ એન્ડ યોગિતા આર સિટિંગ ઇન ધ ક્લાસ તો કે વેર આર પારુલ એન્ડ યોગિતા સિટિંગ. પાંચમું મિસ્ટર શ્રોફ ઇઝ બાઇંગ ટોયસ તો કે વોટ ઇઝ મિસ્ટર શ્રોફ બાઇંગ. પછી છઠ્ઠું રમેશ ઇઝ કમિંગ હોમ ઇન ધ ઇવનિંગ તો કે વેન ઇઝ રમેશ કમિંગ હોમ. સાતમું હેમા એન્ડ રીમા આર ડ્રોઈંગ રંગોલીસ તો કે હુ આર ડ્રોઈંગ રંગોલીસ. આઠમું ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ તો કે વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. નવમું મંજુ ઇઝ રાઇટિંગ અ લેટર તો કે હુ ઇઝ રાઇટિંગ અ લેટર. દસમું હેમંત ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ તો કે વેર ઇઝ હેમંત સ્ટેન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.